કહેવાય છે કે દાનમ કેવલમ કલિયુગે, દાન કરવું જોઈએ. પણ આ જ દાન જો સુપાત્રને યોગ્ય સમય અને વ્રતોમાં શ્રેષ્ઠ એકાદશી વ્રતના અવસર પર થાય તો તેને સોનામાં સુગંધ મળી કહેવાય. 3 સપ્ટેમ્બરે આવનારી ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પદ્મા એકાદશી આ તરફ જ ઇશારો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દિવસે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ દિવસે પાણીથી ભરેલા ઘડાને વસ્ત્રથી ઢાંકીને દહીં અને ચોખા સાથે બ્રાહ્મણને દાન કરવો જોઈએ. સાથે જ છત્રી અને પગરખા પણ આપવા જોઈએ. દાન કરતી વખતે આ મંત્રનો ઉચ્ચાર કરવો: નમો નમસ્તે ગોવિંદ બુધ શ્રવણ સંજ્ઞક અઘૌઘ સંક્ષયં કૃત્વા સર્વ સૌખ્ય પ્રદો ભવ ભુક્તિ મુક્તિ પ્રદશ્ચૈવ લોકાનામ સુખદાયક. એકાદશીનો મહાત્મ્ય સાંભળવાથી અને વાંચવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. આ એકાદશી તિથિનો સમય 3 સપ્ટેમ્બર સવારે 3:53 થી 4 સપ્ટેમ્બર સવારે 4:21 સુધી રહેશે અને વ્રત 3 સપ્ટેમ્બરે કરવાનું છે. એકાદશીના સમયગાળા દરમિયાન અને વ્રતવાળા દિવસે ચોખા ખાવા વર્જિત છે.